ગરમની શી જરૂર છે? એક પ્રસંગે મહેસાણામાં સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડવાની તૈયારી કરતા હતા. પત્તરમાં થોડું પીરસાયું ને અમેરિકાથી ફોન આવ્યો. સામેથી વાત કરતી વ્યક્તિને ભાવિના સમયની ને હાલ સ્વામીશ્રી શું કરતા હશે તેની જાણકારી આ જડ ફોન આપતો નથી. તેથી તે તો પોતાની વાર્તા પેટ ભરીને કર્યા જ કરે. પણ સ્વામીશ્રી ભૂખ્યા પેટે શાંતિથી સાંભળી રહ્યા હતા ને ખુલાસાઓ કરતા રહ્યા હતા. લાંબો ચાલેલો ફોન પૂરો થયો ત્યારે પત્તરમાં પીરસાયેલી કોરી રોટલી તદ્દન સુકાઈ ગઈ હતી. એટલે સેવક કૃષ્ણવલ્લભ સ્વામી કહે, બીજી ગરમ રોટલી મૂકું? એમ કહેતા તે મૂકવા લાગે ને કહ્યું, કોરી રોટલી ગરમ હોય તો જ જમતા ફાવે. સ્વામીશ્રીએ તેમને રોકતા કહ્યું, ના, ગરમની શી જરૂર છે? જે આવી એ જ ચલાવીએ. પછી પોતાની રુચિને સહેજે પ્રગટ કરતા કહે, જે વખતે જે હોય એનાથી ચલાવતા આવડવું જોઈએ. એનું નામ વૈરાગ્ય, ત્યાગ કે વૈરાગ્યની કેટલી સમજ વ્યાખ્યા. જય સ્વામિનારાયણ.